મિત્રો ભવતારે ભવનાથના આ એપિસોડમાં આપ સર્વેનું ભક્તોનું સ્વાગત છે। જૂનાગઢ મિરર દ્વારા છેલ્લા 2 દિવસથી આપ સર્વે માટે અલગ અલગ વિષયોને લઈ ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો સાથે અન્ય ક્ષેત્રોમાં બધે જઈને મુલાકાત કરાવીએ છીએ। આજે પણ સુંદર મજાની ડોક્યુમેન્ટરી આપ સર્વે માટે અત્યારમાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા જે આ વર્ષે લોક ડાયરો યોજાવાનો છે વહીવટીતંત્રનો, એ છે પ્રકૃતિધામ, અને ત્યાં સ્ટેજ બનાવવામાં આવ્યું છે સુંદર મજાનું, અને અલગ અલગ કલાકારો દ્વારા પ્રતિકૃતિઓ રજૂઆતો થવાની છે। તો એ જગ્યા છે અને અહીંયા થોડો જે કાર્યક્રમ થવાનો છે એ માણીએ અને કલાકારો સાથે વાતો કરશું, કારણ કે ભજન, ભોજન અને ભક્તિ આ ત્રણેયનું ત્રિવેણી સંગમ છે, એટલે ભજનિક પણ જોશે। તો આજે ભજનિકો સાથે વાત કરશું અને ભજન પણ સાંભળશું। ભજન એટલે કે અન્ય ક્ષેત્રોમાં પણ જશું। ત્રણેય વસ્તુનું ત્રિવેણી સંગમ માટે કરવાનું। कल्पतरु पुण्यात्मा प्रेम सुधा शिवना हितकारक संजीवनी शिव चिंतन अविराम पतित पावन जैसे मधु शिव रसना के बोल भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल जैसे तनिक सुहागा सोने को चमकाए शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए जैसे चंदन वृक्ष को डसते नहीं है ना शिव भक्तों के चोले को कभी लगे ना दाग। ओम नमः शिवाय, ओम नमः शिवाय। दयानिधि भूतेश्वर शिव है चतुर सुजान कण कण भीतर है बसे नीलकंठ भगवान चंद्रचूड़ त्रिनेत्रा उमापति विश्वेश शरणागत के ये सदा काटे सकल कलेश शिव द्वारे प्रपंच का चल नहीं सकता के आग और पानी का जैसे होता नहीं है मेल।
આપણી સાથે જસવંત ગોયલનું જેમને વિરુદ્ધ લીધું છે, ગીતાબેન તમારી અત્યારના જુનાગઢ ખાતે શિવરાત્રીના મેળામાં કાર્યક્રમ કરવા આવ્યા છે. ભક્તિ સાથે શક્તિનું મિલન કરવા આવ્યા છે, તેને એમની સાથે વાત કરીએ. ગીતાબેન, 5 વર્ષ બાદ ફરી જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં આવ્યા છો, કેવી અનુભૂતિ? 5 વર્ષ પછી ફરી આવવાનું થયું છે ભવનાથની આ તળેટીમાં જુનાગઢના મેળામાં શિવરાત્રી મહોત્સવની. ખૂબ આનંદ થાય અંદરથી. આ પાવન ભૂમિ છે, સંતો મહંતોની ભૂમિ છે અને દર વર્ષે લગભગ બધા ગુજરાતમાંથી ગોરખનાથના જેટલા ભાવિક ભક્તો પધારતા હોય છે. બસ મારા માટે પણ ગૌરવ વિષય છે કે આ ક્ષણે સતત પ્રોગ્રામો હોય છે, પણ આજનો પ્રોગ્રામ અહીંયા નક્કી થયું કે આ પાવન ભૂમિ પર અમારે આવવાનું થયું. બેન, શિવરાત્રીનું મહત્વ આપની દ્રષ્ટિએ કેટલું? ભગવાન શિવ તો આપણા ગણકરના વસ્યા છે. શિવરાત્રી ભલે આપણો દિવસ હોય છે કે આજે શિવરાત્રી છે તો શિવને પૂજે, આપણે આખો વર્ષ ભગવાન શિવને માનતા હોય છે, પણ શિવરાત્રીના દિવસે એવું લાગે કે આખો દિવસ આપણે કંઈ કામ કરવું નથી, ભગવાનની ભક્તિમાં લીન થઈ જવું છે. અને જુનાગઢ કે ભવનાથની તળેટીમાં પાવન ભૂમિ પર અગર આવવાનો મોકો મળે તો સંતોની સાથે તમને એક અલગ આનંદ મળે છે, તમને જીવન જીવવાની એક ધ્યેય મળે છે. શિવરાત્રીનો મહોત્સવ લગભગ સમગ્ર ભારતમાં બહુ મોટો હોય છે અને દરેક હિન્દુ સનાતન ધર્મમાં દરેક તહેવારોને આપણે જે રીતે ઉજવીએ છીએ એવી રીતે શિવરાત્રીને પણ આપણે સારી રીતે ઉજવીએ છીએ. ભગવાન શ્રી રામનું આપે ગીત ગાયું અને નરેન્દ્ર મોદી સાહેબે એ 4 કલાકારોને સિલેક્ટ કર્યા હતા, એમાં આપનું ગીત સિલેક્ટ થયું, કેવી અનુભૂતિ ત્યારે થઈ હતી? મારા માટે ભગવાનના આશીર્વાદ છે. ભગવાન રામના મારી ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા કે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભજન ટ્વીટ કરી સમગ્ર સનાતનીઓ રામ પ્રેમી જેટલા પણ છે બધા સુધી ભજન પહોંચાડ્યું. તો મારા પર ભગવાનની કૃપા રહી કે મારું ભજન એમના થકી એમના સુધી પહોંચી શક્યું. તો સાહેબશ્રીનો પણ આભાર કે ભજનને ટ્વીટ કરો બદલ. બસ અત્યારે સરસ મજાનું અહીંયાના અભિયાન ચાલી રહ્યું છે કે પ્લાસ્ટિક ભારત. તો મેળામાં જે પ્લાસ્ટિક મુક્ત ભારતનું જે અભિયાન ચાલી રહ્યું છે અને ફિફાડી સિંહ બોટલ પ્લાસ્ટિકની પાણીની જે બોટલો છે, તો મને આ અભિયાન ગમ્યું. અહીંયાના સીડીએમએ સ્ટાર્ટ કર્યું છે, તો આ બધાએ આપણે આને ફોલો કરવું જોઈએ. થેન્ક યુ. તો મિત્રો, આ હતા ગીતાબેન તમારી કે જેમણે પ્લાસ્ટિક મુક્તનું જે જુનાગઢ વહીવટીતંત્રનું અભિયાન છે તેમના વખાણ કર્યા છે. હજી પણ આપણે આગળનો મેળો જોઈએ અને બીજા કલાકારો સાથે વાતચીત કરીએ. મિત્રો, જેમ મેં આપણે વાત કરી હતી એમ ભક્તિ ભોજન અને ભજનનો મેળો છે. ભક્તિની વાત કરીએ તો આપણે અલગ અલગ સાધુઓના દર્શન કર્યા, ભોજનની વાત કરીએ તો અનુક્ષેત્રના દર્શન કર્યા અને ભજનની વાત કરીએ તો ભજનીકો સાથે વાત કરવાની છે. આજે જુનાગઢનું ઘરેણું લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા આપણી સાથે છે. શિવરાજભાઈ, શિવરાત્રીનું મહત્વ તમારી દ્રષ્ટિએ શું? આમ તો અમિતભાઈ, દુનિયાના એવા કોઈ વક્તા કે દુનિયાના એવા કોઈ કથાકાર કે દુનિયાના કોઈ કલાકાર કે કોઈ, કારણ કે મહાન સંતો જે ભજન કરી ગયા છે ભૂમિમાં, ઈ પણ એનું મહત્વ ગાય નથી શક્યા. એવડું મહત્વ. આમ તો કાશ્મીરી બાપુ છેલ્લે આપણે બધા દર્શન કર્યા, કાશ્મીરી બાપુ જેવા સંત, એને એવું કીધું કે જિંદગી આખી ગિરનારમાં રહ્યો છું ત્યારે ઈશ્વરની મને અનુભૂતિ થઈ છે. આ એક ભૂમિ એવી છે, દિવસે તમે નીકળો તો તમને સાબર જોવા મળે, એથી થોડાક આગળ નીકળો તો તમને સિંહના દર્શન થાય, વધારે અંદર વ્યા જાઓ તો કદાચ એવા સંતના દર્શન થાય, અને જો પરમ તત્વની નજીક હોય તો શિવના દર્શન થાય. બધા સૌ મળી જાય. એ આપણું આ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે ગિરનાર. શિવરાજ, ખાસ કરીને જુનાગઢના આટલા યુવાનો છે, ગિરનારની પવિત્ર ભૂમિ ઉપર આપણે અત્યારના અહીંયા રહીએ છીએ, મેળો થાય છે, પરિક્રમા થાય છે. નો ડાઉટ ભક્તિ સંગીત દ્વારા તમે લોકોએ લોક સાહિત્ય દ્વારા સંત વાણીને પહોંચાડો છો. આજે તમારે યુવાનોને કઈ સંદેશો દેવો હોય આ શિવરાત્રી મેળાને સંદર્ભમાં તો શું? યુવાનો માટે અમે વારંવાર પ્રોગ્રામમાં અમે એવું કહીએ છીએ કે તમારી પાસે અત્યારે ટેકનોલોજી છે, તમારી પાસે મોબાઈલ છે, તમારી પાસે વોટ્સઅપ એવા બધા ફંક્શનો છે, ઇન્સ્ટાગ્રામ છે, તો સમય જ્યારે મળે ત્યારે તમે આજના યુગ પ્રમાણે જીવો તો બરાબર છે, અમે કઈ વધારે ન કહી શકીએ, પણ ટાઈમ મળે તો રામપ્રસાદ બિસ્મિલ, ખુદીરામ બોઝ, આવા મહાન જેણે આ ધરતીને બચાવવા માટે જેણે બલિદાનો દીધા છે, એવા વ્યક્તિત્વને કોઈક દી સાંભળો, એવા વ્યક્તિત્વને વાંચો ને તમે, તો તમને ખબર પડે કે આ ભૂમિ સસ્તી નથી મળી. 600 વર્ષ આમ તો થયા. હું કોઈ પક્ષનો માણસ નથી અમિતભાઈ, પણ છતાં મારાથી કહેવાય જાય છે 600 વર્ષથી જે આપણે રાહ જોતા હતા
ઈ ભૂમિને મેળવવા માટે કેટલા યુવાનોએ પોતાના પરિવારને મૂકીને બલિદાનો દીધા છે, કેટલી માવુએ પોતાના દીકરા ગુમાવ્યા, કેટલા બહેનોએ પોતાના ભાઈ ગુમાવ્યા. ત્યારે આપણે અયોધ્યાની ધરતીમાંથી પાછો આપણો જ્યારે સનાતન ધર્મનો ધ્વજ ફરકો, એ બધી ચેતનાઓ ભેગી થઈ અને આપણા માનનીય મોદી સાહેબને જઈ અને કીધું કે હવે આગળ હાલ, અમે તારી પાછળ બધી ચેતનાઓ બેઠા છે અને આજે ધર્મ ફરકે છે. તો મારો કહેવાનો આપણો યુવાન એવો હોવો જોઈએ, જયારે ધર્મની વાત આવે ત્યારે કદાચ મસ્તક ઉતરી જાય તો આપણી પૂરી તૈયારી હોવી જોઈએ. એવા કુળના, ઉત્તમ કુળના આપણે સંતાનો છે, એ યાદ રાખવું જોઈએ. તો મિત્રો હતા શિવરાજભાઈ વાળા કે જેમણે યુવાનોને સંદેશ આપ્યો છે અને તમને લોકોને પણ કીધું છે ને એમાં રામ રાજ્યની વાત કરી છે. એટલે આ બધી વસ્તુઓ છે. હજી પણ આપણે બીજા લોકો સાથે વાતો કરશું અને લોક સાહિત્યકાર સાયરામભાઈ છે એની સાથે પણ વાત કરવાના છે. ખાસ કરીને સનાતન ધર્મની વાતો આ વખતે મેળામાં ઝાંચી ઉપડી હતી. તમારી દ્રષ્ટિએ સનાતન એટલે શું? સનાતન એક એવી પરંપરા છે કે જ્યાં ભૂતોના, આમ તો ગણીએ તો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું છે ને, સૃષ્ટિના સર્જન પહેલાનો કોઈ ધર્મ હોય તો સનાતન ધર્મ છે આપણો, ત્યારથી આવેલું આવે છે. પણ ક્યારેક આમ કહેવાય ને કે ડીમ પડે તો એકાદો વિરલો જાગી અને પાછો જગાડે. એટલે આજે પાછા પીએમ મોદી સાહેબના ખંભે એ જશ મળ્યો છે અને પાછો સનાતન ફૂલ્યો કર્યો છે. અને આ બધા યુવાનોની અને બધાની આપણી જવાબદારી છે કે આ ધર્મને ક્યારે ડીમ ન પડવા દેવો જોઈએ. ખૂબ ખૂબ આભાર શિવરાજભાઈ. થેન્ક યુ. कल्पतरु पुण्य आत्मा प्रेम सुधा शिवना हितकारक संजीवनी शिव चिंतन अविराम पतित पावन जैसे मधु शिव रसना के बोल भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल जैसे तनिक सुहागा सोने को चमकाए शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए जैसे चंदन वृक्ष को डसते नहीं है ना. Last year it left such a big impression on me, seeing all of these sadhus and yogis from all around coming and letting themselves be seen, taking part in this incredible culture that is so different from my home country. It's very inspiring, brings a very unique sort of energy inside of me that just, it feels very human, and I want to cultivate more of this in my life. So I've been blessed to have been invited back this second year, and I'm so excited to see what lies in store for this Mela. And I just arrived today from Mysore. I've been traveling a little bit, and this is such a blessing to be here. Jai Girnar. મિત્રો અત્યારના જેટલા ભક્તો આજે સમજવા જાય તો પહેલા દિવસમાં જૂનાગઢના ભક્તો ખૂબ આવ્યા છે. એમાંથી આપણે વાતો કરીએ. માસી, કેટલામી વાર મેળો? ત્રીજી ચોથી વાર આવ્યા. કેવું લાગે છે? સારું લાગે. વ્યવસ્થા
બસ એ સારી જ છે. શું અત્યારે ભોળાનાથ દાદાના મંદિરે ગયા હતા દર્શન? હા, દર્શન કરી આવ્યા. ઓકે. હજી પણ બીજા મિત્રો છે? હર હર મહાદેવ, જય ગિરનારી. અમે દર વર્ષે મેળો કરવા આવીએ છીએ. જુનાગઢનો મેળો કરવો એક લાવો છે. ગામો ગામથી માણસો અહીંયા ઉમટી પડે છે. ઓછામાં ઓછા 9 થી 10 લાખ માણસો દર વર્ષે મેળો કરે છે. અને આ મેળાની પરંપરા એ છે કે અહીંયા છેલ્લે શિવરાત્રીના દિવસે રાતના મૃગી કુંડમાં સાધુ મહાત્મા બાવાઓ આમાં સ્નાન કરવા પડે છે. તેમાંથી એક શંકર ભગવાન સાક્ષાત હોય છે તેવું આસ્થા છે. જુનાગઢની આ આસ્થા છે. આ મેળો કરવો એક લાવો છે. जिसने भी शिव जी का मन से उसे भोले शंकर ने अपना बनाया. खुले उस पे सब द्वार शिव की दया के. जो श्रद्धा से भोले के मंदिर में आया. हर 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 महादेव की जय हो. शंकर शिव कैलाशपति की जय हो. चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों. शिव जी के चरणों में सर को झुकाएं. करें अपने तन मन को गंगा सा पावन. करें अपने तन मन को गंगा सा पावन. जपे नाम शिव का भजन इनके गाएं. चलो शिव शंकर के मंदिर में भक्तों. हर हर महादेव की जय हो. 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 नरोत्तम गिरी नागा बाबा से। बाबा जी क्या किया वो सब? कहाँ से आ रहे हो आप? मैं आ रहा हूँ यहाँ जिला भावनगर महुआ. बाबा जी कितने साल से आप यहाँ थे? मैं यहाँ कोई 30 साल से आता हूँ. अच्छा, यहाँ के साधु जो जितने भी आते हैं वो क्या करते हैं बाबा? ये साधु महात्मा देखो जंगलों में रहते हैं, जंगलों से आते हैं शिवरात्रि पे यहाँ क्या शाही स्नान के लिए, और शाही स्नान करके फिर चले जाएंगे सब अपने अपने स्थान पे जो जहाँ का है वहाँ. 3 दिन इस साल 3 दिन का 4 दिन का मेला रहता है. हाँ, तो 4 दिन में क्या क्या करते हैं? यहाँ पूरा रात जागते हैं, दिन जागते हैं, कैसे करते हैं? बस धुना पे बैठे रहते हैं. किसको मन में आता है कोई सो जाता है, कोई भजन करता है. महाशिवरात्रि का महत्व क्या है? महाशिवरात्रि की तो बहुत बड़ी महत्व है. महाशिवरात्रि की तो देखो महादेव की विवाह हुई थी. महाशिवरात्रि शिव की रात्रि, शिवरात्रि, इसकी तो बहुत बड़ी बखान है. इसका बखान तो जितना भी करो कम है, जिस लफ्ज में भी करूँ कम है. ખૂબ ખૂબ આભાર બાબાજી. તો મિત્રો હતા એક સાધુ કે જેમણે અહીંયા એ લોકો આવીને શું રોજની સી હોય છે એ બાબતે ચર્ચા કરી. હજી પણ અમારા ધર્મેશભાઈને કહીશ કે બીજા વિઝ્યુઅલ્સ દેખાડે અને જે સાધુ સંતો છે તેમની સાથે વાતો કરશું. અન્ય ક્ષેત્રોમાં જઈને તેમના પણ ઇન્ટરવ્યુ લેશું. તમને ભવતારે ભવનાથના અમારા જે ડોક્યુમેન્ટરી છે એમાં ઘર બેઠા ભવે ભવનું ભાતું બંધાઈ જાય એટલું અમે આ એપિસોડમાં આપવાના છે.
शिव जी का मन से उसे भोले शंकर ने अपना बनाया, खुले उस पे सब द्वार शिव की दया के, जो श्रद्धा से भोले के मंदिर में आया। हर 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 महादेव की जय हो, शंकर शिव कैलाशपति की जय हो। चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने। મિત્રો, અત્યારના આપણી સાથે વાત કરવા માટે મહેશગીરી બાપુ છે અને આજે સાધુ સંતોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અમુક નિર્ણયો લેવાના છે કે જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે આ નિર્ણય આવે તો સારું. એ નિર્ણય શું હતો અને શું મિટિંગમાં ચર્ચાઓ થઈ તે વિશે વાત કરીએ. બાપુ, આજે બેઠક હતી, એમાં શું ચર્ચાઓ થઈ? આજે જે બગીને લઈને વિવાદ અને બધી વાતો ચાલતી હતી, જે અમુક સંતો અમારા સાથે આવવામાં વિલંબ થયો હતો એમને, પણ આજે બધાએ એક સહમતિ કરીને નિર્ણય કર્યો કે બગી મેળામાં નહીં આવે અને એ સમર્થનના સાથે જ આજે બધાએ ભેગા થયા અને ભેગા થઈને એ બગી મેળામાં નહીં આવે એનું એક નિર્ણય લેવાનો છે અને ખૂબ આનંદદાયક છે. કેમ કે વિધર્મી અને બગીને આ મુદ્દાઓ અમુક જે મેળાને લઈને અત્યારે ચર્ચામાં હતા એને હવે પૂર્ણ વિરામ લાગી ગયો. બાપુ, આ તો શાહી રવેડી છે, તો હવે શાહી રવેડી કઈ રીતે નીકળશે? શાહી રવેડી બગીમાં જ નીકળવી જોઈએ એવો કોઈ નિયમ નથી. એ તો પછી બળદગાડામાં પણ નીકળે, જીપના ઉપર પણ નીકળી શકે, ગાડીના ઉપર પણ નીકળી શકે, પગે પગે પૃથ્વીના સમ્રાટ ચાલતા હોય, મહારાજ ચાલતા હોય એવી રીતે પગે પગે ચાલીને પણ નીકળી શકે છે. શાહી શબ્દ છે ને એ મુઘલો અને એમના વખતમાં એ શાહી સવારી એવા શબ્દો લાગ્યા, પણ હકીકતમાં એવું છે કે નાગા સંતો જે છે બધા એ સ્નાન ઉપર જાય તો આમ પગપાળા જઈને મસ્તીથી મહારાજા થઈને ને સ્નાન કરીને આવતા. આ જ બધી આ પરંપરા હતી, પણ પછી સમયાંતરે થોડોક બદલાવ એમાં થયો તો પછી એમાં વિધર્મીઓની ઘૂસખોરી થવા માંડી. તો આ હિન્દુ ધર્મનો વૈદિક પરંપરાનો મેળો છે, એના અંદર વિધર્મી પ્રવેશ ન થાય એના માટે આ વાત હતી અને આજે એને પૂર્ણ સમર્થન મળ્યું છે. બીજી કઈ કયા મુદ્દા ઉપર આજે ચર્ચાઓ થઈ? એક તો જે વિધર્મીનો સ્ટોલ ન લાગવો જોઈએ, બીજું બગી ના આવવી જોઈએ અને ત્રીજું શાકાહારી ઝોન, વેજ ઝોન આ ભવનાથ ક્ષેત્રને તાત્કાલિક ડિક્લેર કરો, જાહેર કરો આના માટે. તો મિત્રો, હતા મહેશગીરી બાપુ અને ખૂબ સરસ સુખરૂપ અંત આવ્યો છે. પહેલા દિવસે જ્યારે મેળો શરૂ થયો છે ત્યારે ખરેખર આનંદની વાત છે. જૂનાગઢના જેટલા ભાવિક ભક્તો આવે છે એ લોકો પણ હવે રાજીપો વ્યક્ત કરતા હશે. સાધુ સંતો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાપુ, હજી કંઈક મેસેજ દેવાનો? હું હાથ જોડીને સૌને વિનંતી કરું છું, જૂનાગઢ કે ગુજરાત કે આખા ભારતમાંથી કોઈ પણ બગીવાળા આવવાનો પ્રયત્ન કરે અથવા તો બોલાવે તો કૃપા કરીને બગી લઈને આવતા નહીં. કેમ કે અહીંયા બધાનો નિર્ણય થયો છે. બગી જો તમારી આવી તો પછી અહીંથી બગી પાછી જાશે નહીં, એ જવાબદારી પાછી તમારી રહેશે. એટલે કૃપા કરીને બગીને લાવતા નહીં. બધા જ ધર્મોનો અમે સન્માન કરીએ, પણ અમારા ધર્મના અંદર અમારા ધર્મના જે નીતિ નિયમ છે અને એની જે પવિત્રતા છે એના લીધે આ બધો નિર્ણય લેવાનો છે. તો આપ સૌને આ નમ્ર વિનંતી છે. જય ગિરનારી, હર હર મહાદેવ. હજી પણ મિત્રો બીજા સાધુ સંતો સાથે વાતો કરશું, મેળાના દર્શન પણ કરશું. અમારા ધર્મેશભાઈ ખાંડે ખાને કહીશ કે સરસ મજાના બીજા મેળાના દ્રશ્યો છે આપણે દેખાડ્યા. शिव कैलाशों के वासे दौड़ी धारों के राजा, शंकर संकट हर
हरना शिव कैलाशों के वासी धौली धारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना तेरे कैलाशों का अंत न पाया तेरे कैलाशों का अंत न पाया अंत बेअंत तेरी माया ओ भोले बाबा अंत बेअंत तेरी माया शिव कैलाशों के वासी धौली धारों के राजा शंकर संकट બીજો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુમિત્રાબાઈ માતાજી આપણી સાથે છે. છેલ્લા 10 વર્ષથી હું એમનો ઇન્ટરવ્યુ કરું છું. એ જ જગ્યાએ બેઠા હોય છે. માતાજી, દર વર્ષની જેમ આ વર્ષે કેટલા લોકો આવશે એવું લાગે છે? 4 દિવસનો મેળો છે, 5 દિવસ 4 દિનનો મેળો છે અને બહુ સારું છે અને કચરા પેટી કાગળ બહુ સારું છે. બધા 8 દિનનો મેળો બંધ કર્યો છે અને શાંતિથી બધું ભજન ચાલે છે બધાને અને પબ્લિક સારું શાંતિથી જીવે છે. બધાને કેવા આશીર્વાદ આપો અને તમે? ભગવાનના આશીર્વાદ મહાદેવના આશીર્વાદ દે છે ને બહુ સરસ લાગે છે. 4 દિવસમાં તમે અહીંયા શું કરવાના છો? અમે ભક્તિભાવ અહીંયા સાથે ભજન કરી છીએ ને તપસ્યા કરી છીએ ને બધાને આશીર્વાદ દઈએ અને દુઃખ દરિયો બધાને આરણ કરીએ છીએ. અત્યારે જેટલા લોકો નથી આવી શકતા એના માટે હું આશીર્વાદ કરું? એને પણ હારા આશીર્વાદ દે કે આવો એને કલ્યાણ કરો સબ કોઈ ભગવાન ભોળાનાથ કી અને સાધુ એ તમારા માટે જ સાધુ હારે છે અને સબ કોઈ હારા લગે એને દત્તાત્રેય મહારાજ કે સબ અમે હાથ જોડાઈ ને તમે આવો છો એ અમારે પણ અમારા દીકરા છે ને સબને આશીર્વાદ દઈએ છે અને બધાને કલ્યાણ કરીએ. માતાજી, ગિરનારી મહારાજની જય બોલાવી નાખીએ આપણે. બોલાવો. જય ગિરનારી મહારાજ કી. હજી એકવાર અહીંયા બધા ઉભા થઈ ગયા. જય ગિરનારી મહારાજની. તો મિત્રો, આ હતા આ અમારા રોયલ પાર્કના બધા મેમ્બરો છે. પટેલભાઈ, કેવું લાગે છે આવીને? અરે અમને અહીંયા આવ્યા પછી અમને એમ હતું કે આટલી બધી પહેલા દિવસે ગરદી નહીં હોય પણ ટ્રાફિક અને શ્રદ્ધા સાથે ભક્તિ ને ભોજન કાંઈ નો ઘટે. જુનાગઢમાં બહુ આનંદ. આ હેવલ સ્ટોર જુનાગઢનો પ્રખ્યાત છે. એના માલિક સંજયભાઈ કારિયા. સંજયભાઈ, કેવી અનુભૂતિ અહીંયા આવીને? બસ ખરેખર મજા આવી ગઈ. માતાજી પાસે આશીર્વાદ જવાના છો કાયમ હે ને? જમવાનું ક્યાં અહીંયા કે ત્યાં જમવાનું ઘરે એ ના હાલે ને? પ્રસાદ લેવો જોઈએ. પ્રસાદ લેવો જરૂરી છે. હજી ગિરનારી મહારાજની જય બોલાવીએ જોરથી. બસ શ્રી ગિરનારી મહારાજની બીજા વિઝ્યુઅલ છે એ જોઈએ અને બીજા સાધુ સંતો સાથે પણ વાતો કરીએ. बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल दे शंकरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल दे शंकरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा
કેટલાક સાધુ અત્યારના ઉત્તરાખંડથી આવ્યા છે સોરી, અને તેમની ઉપર તમે જોવો છો रुद्राक्षની માળાઓ જટામાં લગાડવામાં આવી છે। बाबा जी आपका नाम क्या है, कहाँ से आते हो और कितने साल से जूनागढ़ आते हो? जूनागढ़ तो हम पहली बार आए हुए हैं। अच्छा, पहली बार आए हुए हैं जूनागढ़। हम कैसा लग रहा है जूनागढ़ में? तो नेपाल जाया करते बेटा। अच्छा, कैसा लग रहा है आपकी बार जूनागढ़ आए तो बहुत बढ़िया लग रहा है। आप लोगों का भाव प्यार मिल रहा है, दर्शन मेला हो रहे हैं, समझे? और क्या चाहिए। बाबा जी कितना दिन रुकने वाले हो यहाँ? यहाँ अभी सूतेरस तक तो रुकेंगे जब तक साई नहीं निकलती है। साई निकल जाएगी फिर हम लोग चले जाएंगे। जूनागढ़ के जो निवासी हैं, गुजरात के जो निवासी हैं, उनके लिए क्या आशीर्वाद है आपका? होने के लिए भैया हम तब तो यही कहेंगे, खुशी रहे, आनंद से रहे, मेला में आए, साधु संतन के दर्शन मेला करें, साई के स्नान कर, जो साई निकलेगी साई स्नान नागांव की, उसके दर्शन करें। पब्लिक से तो हमारी यही कहने का मतलब है कि जितनी संख्या में भीड़ बढ़ सके नागांव के दर्शन करो। एक से विचित्र नागा बाबा आया हुआ है, समझे? देश विदेश से भी नागा बाबा आया हुआ। एक बात पूछो बाबा जी, ये कितने किलो की माला है, कितनी सारी माला है? मित्रों, आ लगभग અત્યારના 200 થી 300 જેટલી रुद्राक्षની માળાઓ છે। बापू कितनी माला है? देख, बड़ी वाली माला जो होती है ये 1 किलो की एक माला होती है। 1 किलो की एक माला होती है। अब ये 14 माला है, 14 किलो तो यही वजन हो गया। फिर छोटी माला है इनका भी कम से कम 5-6 किलो वजन हो गया, समझे? फिर ये रुद्राक्ष का टोपा है, इसका भी 5-6 किलो वजन, एक टोटल 21 किलो वजन तो होगा। ओह, तो ये पूरा दिन आप रख के चलते हैं? पूरे दिन तो पहनते, तुमने देखा नहीं? हाँ, सुबह से शाम तक 4 दिन तक ड्यूटी देनी, आप पब्लिक को दर्शन देना भाई। તો મિત્રો, ડ્યુટી છે એમ કહે છે કે પોતાની ફરજ છે એવું માને છે સાધુ સંતો। જેટલા લોકો ઘરમાંથી નથી નીકળ્યા ને મેળામાં, એ નીકળી જાજો, વહેલાસર આવજો। આ બધા જ સાધુ સંતો છે આપણે દર્શન દેવા માટે આવ્યા છે, અને એના દર્શન કરજો, તમારી બધી મનોકામના છે એ પરિપૂર્ણ થશે। બીજા દર્શન સાધુના ધર્મેશભાઈને કહીશ કે આપને કરાવે અને સાધુ સંતો સાથે વાતો પણ કરીએ। बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देओ शंकरा। बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देओ शंकरा। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा। ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा। ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा। ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा। ओम जीवेश्वरा परा जागसरा। ओम मंत्रेश्वरा स्वरा ओम जगदेश्वरा परा। ओम तंत्रेश्वरा परा तुल्यधरा। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा। ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा। बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देओ शंकरा। आकाश लिंग बन जाओ शंकरा। મિત્રો, મેં જેમ કીધું ને કે આજે સિટીનું પબ્લિક વધારે છે, અને સિટીના પબ્લિકમાં મહેમાનો પણ આવ્યા છે। આપણી સાથે ખોડલધામ સેવા સમિતિ જૂનાગઢના પ્રમુખ ડોબરિયાભાઈ છે। પરેશભાઈ, કેવી અનુભૂતિ? આમ તો તમે તો અહીંયા અન્નક્ષેત્ર જ નાખ્યું છે ખોડલધામ। તો આજે 5 વર્ષ અન્નક્ષેત્ર આખી છે ખોડલધામ સમિતિનું, અને ગોવિંદાચાર્ય બાપુનું 50-55 વર્ષ થઈ ગયા આખી છે। આજે કેટલા લોકો આવ્યા પરિવારના? આજ પરિવારના અમે 20 ફેમિલી આવ્યા છે, બધા જૂનાગઢના? બધા જૂનાગઢના। અને બધાને પરિવાર સાથે આવવાનું કારણ શું? આજ પહેલો દિવસ હતો ને શાંતિ હોય એટલે બધાને મજા આવે મેળો કરો। કાલથી જો ટ્રાફિક કેટલું ફર્યા ને શું જોયું?
આજે બધું ફજર ફાંકામાં બધે છોકરાઓ બેઠા બધે ફરી એવા અંગક્ષેત્રમાં 2-3 સાધુ સંતોના દર્શન કર્યા બધાના. હવે ગિરનારમાં આવ્યા હોય પરેશભાઈ તો આપણે ગિરનારી મહારાજની જય બોલાવવી પડે. કોણ બોલાવશે? આ છોકરાઓ હા તો બોલાવો, હાલો છોકરાઓ, હાલો ગિરનારી મહારાજની જય બોલાવો. હાલો બોલાવો, હાલો હાલો બોલાવો. રુદ્રા ગિરનારી મહારાજની જય. હજી એકવાર ગિરનારી મહારાજની ગિરનારી મહારાજની જય. આ વસ્તુ થેન્ક યુ પરેશભાઈ. આ બધી વસ્તુ છે ને એ આપણે ફરજિયાત કરાવવી છે. એટલા માટે મેં કીધું ને કે બાળકોને છે ને એટલીસ્ટ આપણા ધર્મ વિશે ગિરનારી મહારાજની જય પણ ગિરનારી મહારાજ શું છે એ પણ એને ખબર પડવી જોઈએ. એટલા માટે હા પરેશભાઈ, તો આ બધું આમાં ભેગું બધું થતું હોય, લાઈવ જતું હોય છે અને અનકટ જતું હોય છે. બીજા યંગસ્ટર્સ પણ છે. મિત્રો આપ ક્યાંથી આવો છો? ઇન્સ્ટાગ્રામની રીલ બી ઉતારી બધી પોસ્ટ કરવાની હમણાં બંધ થઈ ગયું ઇન્સ્ટાગ્રામ, ખબર ને? હા, બંધ થઈ ગયું. કેવું લાગે ભાઈ આવીને? બહુ મજા આવે. કેટલા વર્ષથી આવો છો? 8 વર્ષથી. 8 વર્ષથી. હવે તમે ગિરનારી મહારાજની જય બોલાવો બધા ભેગા થઈને. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. પાન માવા ખાતા હોય એટલે ધીરે ધીરે નહીં, જોરથી બોલાવો. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. વાહ વાહ વાહ, જય ગિરનારી મહારાજ. એટલે આ દરારથી બોલાવવાનું છે એટલા માટે કે લોકોને ખબર પડે. અને અહીંયા જેટલા લોકો આવે ને એટલીસ્ટ પોતાના મોઢે તો બોલી જ દઈએ ગિરનારી મહારાજની જય. હજી પણ બીજા વિઝ્યુઅલ્સ છે એ હું કહીશ ધર્મેશભાઈને કે તમે દેખાડે. बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरा परा जागसरा ओम मंत्रेश्वरा स्वरा ओम जगदेश्वरा परा ओम तंत्रेश्वरा परा तुल्यधरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा आकाश लिंग बन जाओ शंकरा डम 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 रुक बजने दो गूंजे चारों दिशा श्री वायु लिंग बन जाओ तुम सरा सन 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 पवन झगुली गए गीत गुण जीवन भरा अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया धरती को पाप से तूने ही तो है मुक्त किया अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया धरती को पाप से तूने ही तो है मुक्त किया शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा મિત્રો આપણી સાથે અત્યારે વાત કરવા માટે જુનાગઢના સિનિયર ગાયકોલોજીસ્ટ સ્વીર ઓફ ગુજરાત અતુલભાઈ ઢેસર. અતુલભાઈ, કેટલા લોકો અત્યારે આવ્યા છો મેળામાં? અમારી સાથે અમારા ફેમિલી બધું સાથે મેળામાં આવેલા છે. બાળકોને પણ સાથે લઈ આવ્યા છીએ કે આપણો જે પરંપરા વર્ષોથી જે શિવરાત્રીનો મેળો થાય છે એનો આખો માહોલ અને આપણો પોતાનો ધર્મ વિશે આપણે લોકો જાગૃત રહીએ અને સાચી જુનાગઢના આંગણે જ આપણે આટલી બધી ભવ્યતા છે એનો આપણે અહેસાસ કરીએ અમિતભાઈ. એટલે આપણા માટે તો ઘણો લાવો સારો કહેવાય છે. કેટલા વર્ષથી અહીંયા મેળામાં આવો છો? અમે છેલ્લા
15 વર્ષથી તો જુનાગઢમાં જ્યારે ડોક્ટર બનીને આવી ગયા ત્યારથી દર વર્ષે એક વખત તો મેળામાં દર્શન કરવા માટે અને મહાદેવના દર્શનના સાનિધ્ય માટે આવીએ છીએ. મેળામાં આવ્યા હોય અને ગિરનારી મહારાજની જય ન બોલાવો તો ક્યાં ખ્યાલ આવે? બોલાવી દો. હાલો ગિરનાર દેવ ગુરુદેવ ભગવાન કી જય. તો મિત્રો આવી જ રીતે બધા જ લોકો પરિવાર સાથે આવે છે અને મેળાનો આનંદ છે એ માણતા હોય છે. આ એક આનંદની વાત છે. અને સાહેબે જે વાત કરી ને એ ખૂબ સારી વાત કરી કે બાળકો છે એમને એટલા માટે લઈ આવે છે કે બાળકોને સનાતન ધર્મ વિશે, આપણા ધર્મ વિશે થોડું નોલેજ રહે કે આપણા ધર્મમાં શું છે, શાસ્ત્ર શું કહે છે. આ બધી જ બાબતોના જ્ઞાન માટે છે એ બાળકો લઈ આવે છે. ક્યાંથી આવે? એ સોમનાથ. કેવો લાગે મેળો? એક નંબર. વાહ વાહ. હવે આમાં અડધા શરમાય છે. આવો ભાઈ, તમે ક્યાંથી આવો? અમે જુનાગઢના જ છીએ. જુનાગઢના જ છે. હા. ગિરનારી મહારાજની જય બોલાવો ત્રણેય જણા ભેગા થઈ. બોલો ગિરનારી મહારાજની જય. આવી રીતે જય બોલાવતા જવાની. અને મેળાનો આનંદ અમે તો લઈએ છીએ, પણ અહીંયા જેટલા ભાવિક ભક્તો આવે છે એમને પણ લેવડાવ્યાના છે. છેલ્લા દિવસે શાહી રવેડીના દર્શન આપ લોકોને અમે કરાવવાના છે. તો અચૂકથી 5 વાગ્યાથી મહાશિવરાત્રિના દિવસે જોડાઈ જાજો. હજી પણ બીજા વિઝ્યુઅલ્સ છે એ હું ધર્મેશભાઈને કહી તમને દેખાડે. कल्पतरु पुण्य आत्मा प्रेम सुधा शिवना हितकारक संजीवनी शिव चिंतन अविराम पतित पावन जैसे मधु शिव रसना के बोल भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल जैसे तनिक सुहागा सोने को મહાદેવ એનું નૃત્ય કેવી રીતે થાય જો સારું સાહિત્ય છે. આમ બહુ ઓછું સમજાય પણ મજા બહુ આવે એનું કારણ છે. જ્યારે સાહિત્યની મારી પાસે શિવનું વર્ણન કર્યું, શક્તિનું વર્ણન કર્યું, દુર્ગાનું વર્ણન કર્યું, વનસ્પતિનું વર્ણન કર્યું અને એનું ક્યાં કરો તમે જીવ જંતુના પણ વર્ણન ચાલે સાહિત્યની મારી પાસે. ભગવાન મહાદેવની ઉપાસના છે. Sunrise is high upon Sunday, from the garden, from the rain, watch the man, the garden, from the Sunrise is high upon Sunday, from the garden, from the rain, watch the man, the garden, from the આમ તો ભગત બાપુ એમ ઉભો લખે છે જે હાવજ માટે પણ લાગુ પડે
અને સાધુ માટે પણ લાગુ પડે, ભગત માટે પણ લાગુ પડે કે પોતાના ફંડ કરો જેને ઘટમાં ભરો, પોતાના ફંડ કરો જેને ઘટમાં ભરો હો ભણો, એ ભાવ જ ન હોય પછી કાલના ભોજન કાઢે. એવી જ રીતે સાધુ છે એ કોઈ હંગરે હતો બહુતારે ભવનાથનો અમારો એક વિનમ્ર પ્રયાસ. તેના કહો છો તો પાછળ ભીડ એ કેટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે એ શિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા છે. અને આવી જ રીતે અમે તમને અલગ અલગ એપિસોડના માધ્યમથી દેખાડતા રહેશું કે ભવનાથ શિવરાત્રિના મેળાની વિશેષતા. ઘર બેઠા તમને મેળાના દર્શન કરાવવાનો અમારા વિનમ્ર પ્રયાસ કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો અચૂકથી અમને આશીર્વાદ આપજો અને જોતા રહો જુનાગઢ મિરર ન્યૂઝ.